દુનિયામાં જીવવાની મજા છે. ખબર તો છે કે મારા આમાં કાનભાઈ બેઠા, આ એક નક્કી તો ખરું. આટલું તો નક્કી ખરું કે આ છે. તો પોતાના જીવનને તપાસી અને જે વાસ્તવિક જીવન જીવા છે, કલ્પના કરવા ગયા છે ને, બહુ દુઃખી થયા છે. ખંભાળિયા પાસેનું દાત્રાણા ગામ આપણા તારણમાં બનેલો. કારણ કે અમારે આ દાત્રાણે તપાસ કરી છે, પણ ત્યાં જે નામ છે ને એમાં ગોટાળો થાય એવું છે અને ત્યાં નથી સ્વીકારતા. એટલે હું અનુમાન કરું છું ખંભાળિયા પાસેનું દાત્રાણા હોવું જોઈએ. બારાડી અહીંથલ ને હામોદ ને હોયત્રી નાગલના આપા કરી અને ચારણ અને એને ઘીરેથી બાઈ મીણબાઈ. ગળું બહુ મીઠું. મોણિયા નાગાજણ આપા એના માનું નામ મીણબાઈ હતું. આ નાગબાઈના દીકરા ખુટકર્ણા આપા, ખુટકર્ણા આપાના ઘીરેથી બાઈ મીણબાઈ નાગાજણ આપા. એટલે ગોટો નો થાય. હા, એટલે પછી પાછો વળી કાલે ફોન કરો ને લાખનજીભાઈ ક્યાંક બોલી ગયા આમ, એટલે હું ચોખ્ખું કહી દઉં. કારણ કે માણા સમજે એ જ મગજમાં જે ઘૂમતું હોય. અહીંથી તો બોલાતું બોલાવાની રીતે બોલાતું હોય, પણ હવે માઇક સિસ્ટમ એવી થઈ ગઈ કે ઘોંઘાટ આવે, કંઈક પવન આવે, કંઈક આવે, જેને મગજમાં હોય સમજી લઈએ. દાત્રાણા ગામની અંદર આ મીણબાઈ ગળું બહુ મીઠું. લગ્ન ગીત ગાય તો એવા ગાય, રાહડા ગાય તો એવા ગાય. એટલું ગળું મીઠું કે રાહડા રમતા હોય તો માણા ઉબતું જાય, લગ્ન ગીત ગાતા હોય તો માણા ઉબતું જાય. પણ એમાં કોઈનું મરણ થઈ ગયું હોય અને મીણબાઈ, આ મીણબાઈ છે એ છેડો લીએ અને કોઈની પાછળી રોણું લીએ તો હારા હારા મરદની છાતીના પાટિયા બેસતા જાય. આવું આ મીણબાઈ રોણું લેતા. એમાં એક દી હરખે હરખા ભાઈ બંધો નાગાજણ આપણને એટલું કીધું, નાગાજણ કે હા, કે ગામનો કોઈ માણસ ગુજરી ગયું હોય ને એની પાછળ તારા ઘરના રોણું લે તો છાતીના પાટિયા બેસી જાય. એવા મીઠા હાદે એ મરહિયા ગાતા હોય. એ કદાચ ને તું મરી જા તો કેવા મરહિયા ગાય. બીજાની પાછળ જો આટલો કરુણતા ગાય તો તું મરી જા તો કેવા મરહિયા ગાય. કે બાપા એ તો જીવતા હોય સાંભળજો ને, કે અમે તો કદાચ જીવતા આવીશું ને સાંભળશું, પણ ભર જુવાનીમાં મરી જા તો તારી વાહે કેવા મરહિયા ગાય. તો મરી જાવ તો તમે સાંભળજો. એ કે અમે તો સાંભળશું, પણ તું કેદી સાંભળે? તને તો એ લાવો કોઈ દી ન જડે ને. તરંગો કેવા હોય, વાસ્તવિકતાથી કેટલા દૂર છે હું એ તમને કહું છું. શું કહેવાનું તમારું થાય એ કે ખોટે ખોટ મરી જા. અમે સમાચાર દઈએ અને તું તારા મરહિયા સાંભળ. અને એ કોઠું ગોઠ્યું ભાઈ બાર ગામનું કઈ નાગાજણ આપા નીકળી ગયા અને દી રૂંજું વરવાનું ટાણું. એ ટાણે બે ભાઈ બંધોએ આવી અને આ મીણીબાઈને કીધું કે નાગાજણ આપા બાર ગામ જતા હતા અને રસ્તામાં એરુઆ ભીડો અને તાલકું તૂટી ગયું છે, માફ કરજો. આવા કલોગા સમાચાર ન દેવાય, પણ હવે તમારા ઘરમાં બીજું કોઈ નંબરે કીધા વિનાનું અમારે કેમ રહેવું. અને આ મીણીબાઈએ મોઢાણમાંથી ઓઢણાનો છેડો મૂક્યો. પોતાના મકાનની પાછળની પછીતે આપો નાગાજણ હતાણા અને આ મીણીબાઈના હૈયામાંથી એ મરહિયો પેલો મરહિયો નીકળ્યો. આમાં છઠ્ઠી નાન ચૂકે નહીં, પણ ઉનાર કરીએ જોને હજાર તોય આખો ના આવીને આ ડાફરે. પણ આમાં ઉનાર
હજાર આખરના આડા ફરે ગઢવી બીજે તમે યુદ્ધ ઘડી આગમતા નહીં ઉપાડજો ને મેલ હાવની ભર કાઠ્યો નાગાજણા નાગડા નાગર વેલ થોડમાંથી લઈ થતીએ પણ ક્યાંક ક્યાંક ઉપર મેલ હાવ નિબર કાંથીઓ નાગાધણા પછી મારાથી સહન ન થયું રાડ ફાટી ગઈ દોડીને આવ્યો હા હા બસ કરો હું જીવું છું કે ચારણ વાત સાચી પણ મેં તારા મરહિયા ગયા છે મારે માટે તું મરી ગયેલો છો ને મુવા મોઢું હું નથી જોતી મુવા મોઢું ન જોવાના મારે નીમ છે પછી મેઘાણીજી લખે છે જિંદગી આખી ભેળા રહ્યા હતા પછી બીજું ઘરે નહોતું કર્યું નાગાર્જુનભાઈ જિંદગી આખી ભેળા રહ્યા હતા પણ મોઢા અમારામાં કોઈ લાજના રિવાજો તો બહુ મોડા આવ્યા પણ આમ છેડો આડો રાખી અને ઓસરીમાં ભાણું દઈ દેતા નાગાર્જુન પા ખાઈને બેહુલ લઈને નીકળી જતા પછી જીવનની માલિક કોઈ મોઢું નહોતું તરંગોની દુનિયા ક્યારેક બહુ મોંઘી પડી જાય તરંગોની દુનિયા કલ્પનાની દુનિયા ક્યારેક બહુ મોંઘી પડી જાય એટલે કહું છું વાસ્તવિકતામાં જીવજો સ્વીકારી લેવું વાસ્તવિકતા પોતાની વાસ્તવિકતાને સ્વીકારી લેવી ખામાવાળાની વાસ્તવિકતાને સ્વીકારી લેવી ખ્યાલ કર કોઈની એબનો ખોલી એટલી રાખીએ ટેક અંગમાં બીજાની વાસ્તવિકતાને સ્વીકારી લેવી બીજાની લાખની વાતની આપણને ખબર હોય કરોડોનો લાભ હોય તો કોઈની ગુપ્ત વાતને જિંદગીમાં ઉઘાડી ન કરવી ખ્યાલ કર કોઈની વાત ન હવે તને હાયલા દેવો નથી રહેવા દેવો હવે તને બજારમાં નીકળ્યા દેવો નથી રહેવા દેવો લાખનો લાભ હોય તો કોઈની ગુપ્ત વાતને કોઈ દી ઉઘાડી ન કરવી સ્પષ્ટ કહી દઉં આ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ પૂર્ણ હોય તો એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દ્વારકાધીશ કાળીઓ ઠાકરજીને પૂર્ણ પુરુષોત્તમ કીધો એક જ પૂર્ણ હોય તો છે બાકી બધા અપૂર્ણ છે હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો છે અને હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો છે કોઈ પૂર્ણ દુનિયાની માલિકો તમે મકાન બનાવતા હોય ત્યાં લેવલ જોયું લેવલ કોઈ જોયું લેવલ પટ્ટીમાં હોય લેવલ મૂકે લેવલ છે કે ખબર પડે એ લેવલમાં શું હોય એક રામદે તમે બધા કારીગર રહ્યા લેવલમાં શું હોય એક ટીપું પાણીનું ઓછું હોય શું હોય એક જ ટીપું પાણીનું ઓછું હોય એ એક ટીપું ઓછું હોય ને એટલી લેવલ છે ટીપું નાખી દો તો હીલી પૂરી થઈ જાય તો લેવલ ન રહીએ આ લેવલ રાખવા હાટ થઈને પરમાત્માએ હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું હવમાં કોઈને કામ વધારે છે તો ક્રોધ ઓછો છે કોઈને ક્રોધ વધારે છે તો લોભ ઓછો છે કોઈને લોભ વધારે છે તો માયા ઓછી છે કોઈને મોહ વધારે છે મચ્છર ઓછો છે આ બાકી છયનો સરવાળો કરો વજન કરો એટલે એક હરખો જ બધાયમાં થાય કામ ક્રોધ લોભ મોહ મદ ને મચ્છર આ છ છે એ છનો તોલ કરો એટલે બધા તમામે તમામ જીવમાં એક સરખો થાય ટાણા ટાણા ખૂબી છે પવનની ઝપટ લાગે અને કીડી ઉડીને તળાવની માલિક પડે એટલે માછલું છે એ કીડીને ખાઈ જાય તળાવમાં પડે માછલું છે એ કીડીને ખાઈ જાય પછી તળાવ હુકાય તેથી કીડીયું માછલાને ખાઈ જાય મોકો તો હવ ને ઈશ્વર દે ખાલી ટાણા ફેર છે વાસ્તવિકતાની જિંદગી એ જિંદગી છે એટલે યુવાન મિત્રોને કહું છું જેઠાભાઈની પુણ્યતિથિ મળ્યા છે
જે કાંઈ બોલાય એમાં ઘણી વખત ભૂલી જાઓ અને ઘણું ભૂલાઈ જાય, કેમ કે બધું આપણે ભૂલી બહુ જઈએ છીએ. પણ એક દુઓ યાદ ન રહીએ તો ખાલી તમે વર્ણન યાદ રાખજો, પણ આખી જિંદગી યાદ રાખશો ને તો એ મારા બોલ્યાની સફળતા. કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરોંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુડાનો આદમી હોય ને સમયની થપાટે ખોરનું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય, 5-15 દૂધાણા મોરા પડે ને ઘીના ઠામ અધર ચડી ગયા હોય, પણ પાછી ભાદરે મૈયું મળવા માંડે તેથી એના ઠામ હેઠા ઉતરે અને એમાં પાછા ઘી પડે. એમ સમયની થપાટે કદાચ સંપત્તિ માયા આવવાવાળી જવાવાળી છે. સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણા આવ્યા ત્યાં ભરોંડા પડી ગયા હોય, તળિયા પડી ગયા હોય, 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ દુકાળ પડે, 3 વર્ષ પડે, દુકાળેથી થાકવાનો તો ખરો, દુકાળ થાકે ને અહાડની એલી મંડાય. તેથી પાણી છે એ પેટે ઢેડાય ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જાતું નથી. એમ પોતાના સંસ્કારને હાથવી રેખાય તો સંપત્તિને તો પેટે ઢેડાઈને આવવું પડશે. એના ત્રાદિવે તોલ તોલાય નહીં, દુનિયામાં બધું મૂલવાય પણ માના હેત મૂલવાય. મા અને બાપ, માતા અને પિતા આ પિતૃઓ છે. બીજા પિતૃ હોય કે ન હોય એને આપણે ક્યાંય જોયા નથી. કવિ માન ચારણો એ જ લખ્યું છે એવું નથી, ઘણી ઇતર સમાજે પણ ઘણું લખ્યું છે. કનભાઈ આપણે ઘણી વખત બોલતા હોઈએ, બધું આપણે જ લખ્યું છે એવું નથી. કવિ માન હમણાં સુધી જીવતા હતા. ગોંડલના ધોબી હતા જ્ઞાતિઓ. બોલો, સુરદાસ હતા. માન મંદિર નામનો આખો ગ્રંથ છે એનો. એ કવિ એને જે 2 દુઆ લખ્યા છે, કઈ માગી માવતર ને અને છાટો ન દિયે છાઈસ, પછી નકામી નાખે વાઈસ. ઓલા મુવાન પછી માંડડા અને જળ વિનાનો આત્માથી જખતો જાય. એ બાપા હરાદ નાખે હું થાય ઓલા મુવાન પછી. એક પાણીનો કટસો ભરી ન દીધો હોય પછી ભાદરવી મહિને ખીરના લોંદા ઉડાડે, કાક 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 કાક, પછી તારી ખીર ખાય, પછી ખીર ખાય. શિયાળ વાગ્યામાં આવે અમારે દામોદર કુંડ. પીપરા સુધી પોતું હોય તો પોતે ને કે બીજા ઢીંઢે રેડીને ભાગે, પીજો પીજો. છે કે નહીં આપણે જોયું નથી. હા, પણ છે એનું ઊંધા જ કાન પકડાવ્યા. અહીં સંસાર છોડી દો, વાર અંબાદ અપ્સરા જડશે, પણ અહીં જડી એનું કઈ ને ત્યાં તો જડવી છે, તેથી જડી છે. વાસ્તવિક જીવો. મારો કહેવાનો અર્થ સ્વર્ગ છે કે નથી એમ હું નથી કહેતો, છે એમ નથી કહેતો, પિતૃ છે એમ નથી કહેતો, નથી એમ નથી કહેતો. પણ અહીં નજર હામાં હશે પિતૃ, એનું જ કંઈક કરો.